જીવન અને પવિત્ર વચનો તરફ દ્રષ્ટિ કરવા જોઈએ છીએ ત્યારે પ્રભુ એ વચનો સમજવા અને સ્વીકારવા સર્વને કૃપા આપો, સહાય મદદ કરો. પવિત્ર આત્મા દેવ, તમે અમારી સહાય મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. બીજો રાજા 20મો અધ્યાય કે 7 વચનો વાંચવામાં આવ્યા. વિષય છે હિજકિયા રાજાની પ્રાર્થના. ઓગસ્ટ માસ પ્રાર્થના પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે પ્રાર્થના વિશે પ્રભુનું વચન અને સંદેશા સાંભળીએ છીએ. કોટેજ પ્રાર્થના મીટિંગ અને રવિવારની ભજન સેવામાં પ્રભુનું વચન અને એ દ્વારા પ્રભુ આપણી સાથે વાત વ્યવહાર કરી રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ આ જીવંત અને પવિત્ર વચનોના માટે. અને પ્રાર્થના કેવી રીતે કરવી, પ્રાર્થના એટલે શું, અને પ્રાર્થના ઉપર આપણે જે શિક્ષણ મેળવી રહ્યા છે અને એ રીતે પ્રભુ આપણને પ્રાર્થના માટે તૈયાર કરે. આપણે પોતે પ્રાર્થના માટે તૈયાર થઈએ. આપણે આપણા કુટુંબ અને પરિવારને પ્રાર્થના માટે તૈયાર કરીએ. પ્રાર્થનાની વેદી આપણા કુટુંબ પરિવારમાં સળગતી રાખીએ એ જરૂરી છે. બાઇબલમાં આપણે જોઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રાર્થનાવીર પ્રભુના સેવકોના જીવનો વિશે આપણને જોવા મળે છે, જેમણે પ્રાર્થના દ્વારા પોતાની એ તમામ પરિસ્થિતિઓને બદલી નાખી છે. પ્રાર્થનાથી એ તેઓની પરિસ્થિતિ, એ સંજોગો બદલાઈ ગયા છે. પ્રભુના મહાન સામર્થ્યનો અનુભવ એ લોકોએ પ્રાપ્ત કર્યો છે. અને તેઓની પ્રાર્થના આપણે જોઈએ છે કે એ સામાન્ય પ્રાર્થનાઓ નથી. આંસુ સહિતની પ્રાર્થના, બોજ સાથેની પ્રાર્થના, વિશ્વાસ સાથેની પ્રાર્થના, ધીરજની પ્રાર્થના, હૃદય સ્પર્શી આપણે જોઈએ છે. ખાલી કરવા ખાતર પ્રાર્થના નહીં, પણ બોજ સાથે આંસુ સહિતની પ્રાર્થના કાલાવાલા અને વિનંતી કરવાની વાત, એમાં ધીરજની વાત આવે. આ બધી બાબતો એમની સાથે સંકળાયેલી હતી અને આપણા માટે એ નમૂનારૂપ છે. અગાઉ આપણે જોઈ ગયા એપાફ્રાસના પ્રાર્થનામય જીવન વિશે આપણે જોઈ ગયા. ઇબ્રાહીમની મધ્યસ્થની પ્રાર્થના વિશે આપણે જોઈ ગયા. યહોશાપાટની મધ્યસ્થની પ્રાર્થના વિશે આપણે જોઈ ગયા. મૂસાની મધ્યસ્થની પ્રાર્થના. અને આજે સવારે પ્રભુના વચનમાંથી હિજકિયા રાજાની પ્રાર્થના વિશે આપણે જોવાના છે. વિશ્વાસથી કરેલી હિજકિયા રાજાની પ્રાર્થના. હિજકિયા વિશે જો તમે જુઓ તો એ યહૂદાના રાજવંશી કુટુંબનો હતો. એની ઓળખ આપણને મળે છે. અને રાજા આહાજનો એ પુત્ર હતો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષની ઉંમરનો, એટલે જુવાન વયે રાજા બન્યો અને 29 વર્ષ તેણે રાજ કર્યું. અને તેના વિશે ઓળખ મળે છે, તેને લખવામાં આવ્યું છે પ્રમાણે કે સારો રાજા હતો. યહોવાની દ્રષ્ટિમાં, વચનમાં લખ્યું છે, યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે રાજાએ કર્યું. એટલે કે સારો રાજા હતો, ઈશ્વરનું ભય રાખનાર રાજા હતો, પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખનાર અને પ્રાર્થનાવાદી જીવન જીવનાર આ રાજા. અને તેના સમયમાં ધર્મ જાગૃતિ આવી, બદલાવ આવ્યો, ધર્મ જાગૃતિ આવી. અને તેનો ખાસ મિત્ર, તેનો ખાસ સલાહકાર, અને તે તો છે યશાયા. ધર્મ જાગૃતિ લાવવામાં આ યશાયાનો પણ મોટો રોલ અને ફાળો હતો. અને રાજા રાત દિવસ પ્રભુના નિયમ શાસ્ત્રનું મનન કરતો હતો. રાજા હોવા છતાં સમય કાઢીને પ્રભુનું વચન, પ્રભુની સંગત, નિયમ શાસ્ત્રનું પાલન કરવું, જે પણ કરવાનું બધું રાજા કરતો હતો. યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું એ તેણે કર્યું. એક સારો રાજા, એક ધાર્મિક રાજા આપણે જોઈએ છીએ. ભલા ભાઈ બહેનો, આજે આપણું ધાર્મિક જીવન કેવું છે? આપણી ધાર્મિકતા આજે કેવી છે? માર્કની સુવાર્તા 10મો અધ્યાય ને 13મી કલમ. તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને પડકે. VBS ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું અને બાળકો પણ ત્યારે આપણી મધ્યે છે. ત્યારે આ શિક્ષણ આપણે આપણા બાળકોને પણ આપવી જરૂરી છે. પ્રાર્થના પર્વ ઉજવીએ છીએ ત્યારે ન કેવળ આપણા માટે વાત આવે છે, આપણા કુટુંબ અને પરિવારની વાત આવે છે, આપણા બાળકોને પણ આપણે આત્મિક રીતે એમને તૈયાર કરીએ, વચનમાં અને પ્રાર્થનામાં શિક્ષણ આપીએ અને તૈયાર કરીએ. જે રીતે આ રાજાએ કર્યું, જે રીતે રાજા વિશે આપણને માહિતી મળે છે કે રાત દિવસ નિયમ શાસ્ત્રનું શું કરતો હતો? મનન કરતો હતો. અને એ જ આપણે અને આપણા બાળકોને અને આપણા કુટુંબ પરિવારને તૈયાર કરવાની જરૂર છે. કૌટુંબિક જીવનનો રક્ષક એ તો ખ્રિસ્ત ઈસુ છે.
ઘરનું વાતાવરણ એ ખૂબ મહત્વનું છે. ઘરનું વાતાવરણ અગત્યનું છે અને એ બાળકોને માટે પાયારૂપ છે. આપણને ખબર છે કે બાળકો હંમેશા આપણી સાથે વધારે રહે છે. કુટુંબ ઘરમાં એ આત્મિક વાતાવરણ એ બાળકો જોવે છે, અનુભવે છે, શીખે છે અને તૈયાર થાય છે. જો કૌટુંબિક જીવનના પાયા હાલી જાય, ડગમગી જાય તો જોખમકારક બની શકે છે. કુટુંબમાં જો ધાર્મિકતા દેખાય નહીં, જો કુટુંબમાં ધાર્મિકતા ના હોય તો મંડળી એ નાશ પામવાના જોખમમાં મુકાઈ શકે છે. મંડળી સદ્ધર બને, આત્મિક રીતે પરિપક્વ, તો એના માટે કુટુંબ સદ્ધર બને, કુટુંબ આત્મિક રીતે મજબૂત બને એ ખૂબ જરૂરી છે. બાઇબલ વાંચન, પ્રભુનું વચન, સંગત અને પ્રાર્થનામય જીવન એ બહુ જરૂરી છે. બાપ્તિસ્મા આપવામાં આવે છે, બાપ્તિસ્મા સમયે આગળ લાવવામાં આવે છે બાળકોને. મા બાપ એ પોતાના બાળકને આગળ લાવે છે, પ્રભુની સમક્ષતામાં લાવવામાં આવે છે, પ્રભુની સમક્ષતામાં એ વચન પણ આપે છે અને એ વચન આપે છે કે આ બાળકોને અમે શિક્ષણમાં ઉછેરીશું, શિક્ષણ આપીશું, પ્રભુના વચનનું શિક્ષણ અમે આપીશું અને સારો ઉછેર અમે કરીશું, અમે પાડીશું, નિયમ શાસ્ત્ર પાડીશું, અમે બધું કરીશું. શું આપણે તેમ કરીએ છીએ ખરા? બાળકો પરિવાર અને મંડળીનું ભવિષ્ય છે. જગતનું શિક્ષણ એ પૂરતું નથી, પણ વચન, પ્રાર્થના, પ્રભુનું ભજન, આજ્ઞા પાલન અને એ શિક્ષણ ખૂબ જ જરૂરી મહત્વનું છે. અને પ્રાર્થના કરવાનું આપણા બાળકોને શીખવવી બહુ જરૂરી છે. ધાર્મિક શિક્ષણની જવાબદારી માત્ર સન્ડે સ્કૂલની નથી. માત્ર સન્ડે સ્કૂલ ઉપર આપણે દોડી દઈએ કે 1 કલાક એમને શિક્ષણ આપવામાં આવે છે, વાંધો નહીં, ત્યાં બાળક જાય છે, શીખે છે, બહુ થઈ ગયું ના. એ જવાબદારી સન્ડે સ્કૂલની રહેતી નથી, પરંતુ એ તો પરિવારની બની જાય છે. પરિવાર એ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે કે જ્યાં એ બાળક તૈયાર થાય છે, સૌથી વધારે સમય વિતાવે છે. મા બાપ જે કરે છે એ બાળક જોવે છે અને શીખે છે. આપણા બાળકોને ખ્રિસ્તમાં વાળીએ અને તૈયાર કરીએ એ મા બાપનું કામ છે, કુટુંબનું કામ છે. ઓગસ્ટ મહિનો કે જે પ્રાર્થના પર્વ તરીકે ઉજવીએ છીએ, ત્યારે પ્રાર્થના અને શિક્ષણ આપણા પરિવારને માટે અને આપણી મંડળી માટે ખૂબ જરૂરી છે. હિજકિયા પ્રાર્થનાવાદી રાજા, મજબૂત વિશ્વાસ જોઈએ છે. રાજાએ કરેલી પ્રાર્થના અને તેનું પરિણામ તમે જુઓ અને ત્યાં આપણને મળે છે કે રાજા મરણતોલ માનવો પડે છે. અને તેનો જે સલાહકાર છે એમાં પાછો સલાહકાર સારો હોય તો, જો ખરાબ મળી ગયો તો પતી ગયો, પણ આ સારો સલાહકાર એ એની સાથે છે. મૃત્યુને માટે એને ચેતવણી આપે છે. ત્યાં લખ્યું છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, તું મરી જઈશ, તું મરી જવાનો છે, તારા ઘરનો બંદોબસ્ત કર. ભલા ભાઈ બહેનો, મૃત્યુને શરણે થનાર વ્યક્તિને પ્રાર્થના શું મરણથી બચાવી શકે? પ્રાર્થના શું મરણથી બચાવી શકે? શું પ્રાર્થના સાજાપણું આપી શકે? પહેલી બાબત, હિજકિયાએ દુઃખ સમયમાં પ્રાર્થનાનો માર્ગ પસંદ કર્યો. મુશ્કેલીના સમયમાં, દુઃખના સમયમાં હિજકિયા રાજાએ પ્રાર્થનાનો માર્ગ પસંદ કર્યો. ઈશ્વર તરફ હિજકિયા રાજા ફર્યો. આવી દુઃખદ પરિસ્થિતિની અંદર, આવી દુઃખદ સમયની અંદર પણ રાજાએ એ કોઈ માણસો પાસે ગયો નહીં, પણ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે, ઉપર તરફ દ્રષ્ટિ કરે છે. અને રાજાએ આગ્રહથી પ્રાર્થના કરી, આગ્રહથી પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના કરી? ત્યાં લખ્યું છે, પોતાનું મુખ ભીત તરફ ફેરવ્યું. પોતાનું મુખ ભીત તરફ ફેરવે છે અને કહે છે કે પ્રભુ, હું તને કાલાવાલા કરું છું, સત્યના માર્ગે ઓ પ્રભુ હું ચાલ્યો છું, પ્રભુ તું સ્મરણ કર. રાજા ખૂબ રડ્યો, રાજા ખૂબ રડ્યો. સારું જ કર્યું છે, ઓ પ્રભુ, હું સત્યના માર્ગે ચાલ્યો છું, મેં સારું જ કર્યું છે, તું જાણે છે, તું સ્મરણ કર, તું યાદ કર અને મારી સહાય કર, મદદ કર અને તું સ્મરણ કર. રાજા રડ્યો. મરણ, તારા ઘરનો બંદોબસ્ત કર, મરણ નજીક છે. મરણ એ ભલા માણસને હલાવી દે છે અને ત્યારે અભિમાન પણ ચાલી જાય છે. ગમે તેવું અભિમાન હોય ને એ ત્યાં ચાલી જાય છે. માણસને મરણનો ડર લાગે છે. ગઈ વખતે પણ મેં કહ્યું હતું, ડર કે જે માણસને હલાવી દે છે, બીક અને ભય. રાજાનો વિશ્વાસ આવા સમયમાં ડગી ગયો નહીં.
તારા ઘરનો બંદોબસ્ત કર, તું મરી જવાનું છે. એનો વિશ્વાસ ડગી ગયો નહીં. ભલા ભાઈ બહેનો, આવી પરિસ્થિતિમાં હું અને તમે આપણે હોય તો શું કરીએ? આપણો વિશ્વાસ ડગી જાય, આપણે પ્રભુને છોડી દઈએ, આપણે અવિશ્વાસ લાગીએ, આપણે શંકાશીલ બની જઈએ, હતાશ અને નિરાશ આપણે બની જઈએ. અરે આપણે ચર્ચમાં પણ જવાનું બંધ કરી દઈએ, પ્રભુને દોષિત દેવા આપણે લાગીએ કે પ્રભુ તે આમ કર્યું મારી સાથે, તે આમ કર્યું. પણ રાજા શું કરે છે? એ શંકા લાવતો નથી, વિશ્વાસમાં ડગી જતો નથી, પણ એ પ્રાર્થના કરે છે, અરજ કરે છે, અને હૃદયથી કરેલી પ્રાર્થના એ રડે છે, પ્રાર્થના કરે છે. પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. દિશા 56 અને 8 ત્યાં લખ્યું છે, પ્રભુ આપણા આંસુઓને જાણે છે, પ્રભુ આપણા આંસુઓને જુએ છે, જાણે છે. હિજકિયાની જેમ આપણા જીવનમાં ઘણીવાર પ્રતિકૂળ પરિસ્થિતિ દેખાઈ આવે છે. વ્યક્તિ ધાર્મિક હોય, વ્યક્તિ સારી હોય તો ક્યાંક શેતાન આડખેલી રૂપ બની જાય અને શેતાન ત્યારે કામ કરી જાય. જ્યારે વ્યક્તિ સત્યતાના માર્ગે ચાલતો, હિજકિયા કહે છે કે હું સત્યતાના માર્ગે ચાલ્યો છું, મેં સારું કર્યું છે, તું સ્મરણ કર. અને જ્યારે વ્યક્તિ સત્યના માર્ગે ચાલતો હોય છે ત્યારે શેતાન એ કામ કરી જાય છે, બીજાઓને ચડાવે, અને બીજાઓને ચડાવીને પછીથી એ પેલા પથ્થરબાજી કરવાનું શરૂ કરી દે. મેં અગાઉ પણ કહ્યું હતું, ઈસુએ પથ્થરબાજી કરી નથી, ઈસુએ પથરા માર્યા નથી, માણસો આજે કામ કરે છે. આ તો શેતાનનું કામ છે. હું ને તમે આપણે ક્યાં છે? ફરોશી દાણી, એને આપણે યાદ કરીએ. એમની પ્રાર્થનાને તમે જુઓ. ફરોશી એમ કહે છે કે હું તો બહુ સારો છું પ્રભુ, હું તો આજ્ઞાનું પાલન કરું છું, બાઇબલ વાંચું છું, ચર્ચમાં જાઉં છું, હું તો બધું કરું છું, બધું કરતો આવ્યો છું, હું તો બહુ સારો છું, જે પણ કરવાનું છે બધું જ હું કરું છું. અરે પ્રભુ, હું તો બહુ જ ધાર્મિક છું. અને આ બાજુ જે દાણી ઉભો છે કે જે પ્રભુ હું પાપી છું, મારા ઉપર દયા કર. આપણે કોઈનો ન્યાય કરવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી, પોતા તરફ જોવાની જરૂર છે કે હું ક્યાં છું. આવામાં વ્યક્તિ વિચારે છે કે મારી સાથે જ આવું કેમ થાય છે? આવામાં વ્યક્તિ વિચારે છે કે મારી સાથે આવું કેમ બન્યું, મારા ઉપર દુઃખો શા માટે, વગેરે. પણ પ્રભુ સ્મરણમાં લે છે, પ્રભુ જાણે છે, સહાય કરે છે. બીજી બાબત, હિજકિયાની પ્રાર્થનામાં વિશ્વાસ, રાજાનો મજબૂત વિશ્વાસ આપણે જોઈએ છે. એને પ્રાર્થના છોડી નહીં, પ્રભુની સંગત એને છોડી નહીં, પણ એને વિશ્વાસ રાખ્યો, વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બની રહ્યો, એ ડગી ગયો નહીં. 4 મિત્રો પ્રવાસે નીકળ્યા. આગળ જતા નદી આવી એટલે નદીને સામે કિનારે જવાની વાત આવી. તો કેવી રીતે જવું? કોઈ માર્ગ સૂચ્યો નહીં, કેમનું જવું ખબર પડી નહીં. અને ત્યારે નજીકમાં એક સેવક હતા, અને એ સેવકની પાસે જાય છે, મુલાકાત કરે છે, અને સેવકને વાત કરે છે, અને સામે કિનારે પહોંચવું જવું છે, ઉપાય બતાવો, રસ્તો બતાવો, મદદ કરો. એ સેવકે પછી મદદ કરી. કાગળ લીધો અને કાગળમાં કંઈક લખ્યું ને વાળીને પછી એમના હાથમાં આપ્યું અને કહ્યું કે ખોલશો નહીં, હવે જાઓ, નદી ઉતરો અને જાઓ. નદી પાર કરી આ 4 જણા અને કિનારે પહોંચી ગયા. અને પછી તેમને થયું 4 જણાને કે જોઈએ તો ખરા કાગળમાં લખ્યું છે શું, જોઈએ તો ખરા કાગળમાં લખ્યું છે શું. ચિઠ્ઠી ખોલી તો તેમાં ઈશ્વરનું નામ લખવામાં આવ્યું, ઈશ્વરનું નામ લખ્યું. અને એમણે પછી વિચાર્યું કે જો આમ લખવાથી, ઈશ્વરનું નામ આમ લખવાથી નદી પાર જો થઈ જવાય છે, તો ચાલો આપણે પણ અખતરો કરી જોઈએ, ચાલો આપણે પણ અખતરો કરીએ. 4 જણા કાગળ લીધું અને એ નવું કાગળ લીધું બીજું, અને કાગળમાં ઈશ્વરનું નામ લખી નદીમાં કૂદી પડ્યા. અને નદીમાં કૂદી પડ્યા અને પછી શું થયું? તણાવવા લાગ્યા. માંડ બચ્યા અને બહાર આવ્યા. દોડતા પેલા સેવક પાછા દોડીને ત્યાં ગયા, સેવકની પાસે, કે જેમણે પૂછ્યું હતું મદદને માટે, જેમણે માર્ગ બતાવ્યો હતો. અને પછી એમને પૂછે છે કે તમારા લખેલાથી અમે બચ્યા, અમારા લખેલાથી અમે ડૂબ્યા, આમ કેમ? ત્યારે સેવકે કહ્યું કે મેં વિશ્વાસથી એ ઈશ્વરનું નામ લખ્યું હતું, અને તમે શંકાથી આ તફાવત છે. ઘણી વખત આપણે ઈશ્વરનું પરીક્ષણ કરીએ છીએ. માણસ
ઈશ્વરને છેતરે છે, બનાવે છે. પ્રભુના બનાવેલા પ્રભુને બનાવી જાય. પ્રભુ પરનો ભરોસો અને વિશ્વાસ જરૂરી છે. ત્રીજી અને છેલ્લી બાબત, રાજાનો પ્રાર્થના અને રાજાનો જવાબ મળે છે પ્રાર્થનાનો. એટલે ગજબનો એ જવાબ ત્યાં મળે છે. તે ત્યાં લખ્યું છે 4 થી 6 કલમમાં કે હું તારી આવડતાના 15 વર્ષ વધારી દઈશ. રાજાને પ્રાર્થનાનો જવાબ મળી ગયો. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને કદાચ વિચાર્યું પણ નહીં હોય એવું કાર્ય ત્યાં થયું. 15 વર્ષ એની આવડતાના વધી ગયા. રાજાની પ્રાર્થના દેવે માન્ય કરી. વર્ષોમાં વધારો થયો. રાજાની પ્રાર્થના અને રાજાના જે આંસુઓ અને વિશ્વાસને ઈશ્વરે ધ્યાનમાં લીધા. માંદગી ચાલી ગઈ. તંદુરસ્તી મળે છે. નવજીવન રાજાને મળે છે. બદલાવ શેનાથી? પ્રાર્થનાથી. રાજાએ જે માંગ્યું તેટલું નહીં, પણ તેનાથી વિશેષ દેવે આપ્યું. તેનાથી વિશેષ ઈશ્વર આપ્યું. તેણે માત્ર જીવન માટે પ્રાર્થના કરી અને 15 વર્ષ એના જીવનમાં ઉમેરી આપે એટલું જ નહીં, પણ દેવે જીવનની સાથે દુશ્મનો સામે રક્ષણ અને સલામતીનું પણ વચન આપ્યું. રક્ષણ અને સલામતીનું પણ પ્રભુ વચન આપે છે. ભલા ભાઈ બહેનો, આપણી નમ્ર હૃદયની પ્રાર્થના પ્રભુના ઈરાદાઓને બદલી શકે છે અને પ્રભુ મદદ કરે છે. મિત્રો, આપણી ઓછી આત્મિકતા, વધારે નહીં પણ આપણી ઓછી આત્મિકતાને કારણે મહાન પ્રાર્થનાઓ જન્મ લેતી નથી. મહાન પ્રાર્થનાઓ ઉદ્ભવતી નથી, જન્મ લેતી નથી. અને એ આપણી ઓછી આત્મિકતાને કારણે એ સંગતમાં આપણને લઈ જતી નથી, નર્કમાં આપણને લઈ જાય છે અને નર્કથી આપણને બચાવી શકતી નથી, આપણને વિજય અપાવતી નથી. કેમ? કારણ કે આપણે પ્રાર્થનાવાદી નથી. આપણે પ્રાર્થનાવાદી બનીએ જરૂરી છે. પ્રાર્થના વાસ્તવિક જીવનમાં એ દેખાતી નથી. ઘણી વખત એ વાસ્તવિક જીવનમાં જોવા મળતી નથી. હિજકિયા આપણા માટે નમૂનો છે. અને હિજકિયા પછીનું જે જીવન તમે જુઓ તો દેવની સ્તુતિ કરતો એ જીવન જીવ્યો. આજે ઘણાના અનુભવ અને સાક્ષી હશે. મરણને બહુ જ બારીકાઈથી જોયું હોય, મરણને બહુ નજીકથી અનુભવ્યું હોય અને જોયું હોય, પણ પ્રભુએ દયા કરી હોય, પ્રભુએ કૃપા કરી હોય, પ્રભુએ સાજાપણું આપ્યું હોય, પ્રભુએ મરણના મુખમાંથી બચાવ કર્યો હોય અને બચાવી લીધા હોય, એવા ઘણા અનુભવો અને સંજોગોની પરિસ્થિતિ હશે. પ્રભુ કદી પણ છોડી દેતા નથી. પ્રાર્થના સાંભળી છે અને જવાબ આપે છે. પ્રભુ લક્ષમાં લે છે. પ્રભુ છુટકારો પણ આપે છે. આપણો વિશ્વાસ કેવો છે વિચારીએ. આજે આપણી પ્રાર્થનાઓ કેવી છે? પ્રાર્થનાની આગને આપણે સળગતી રાખીએ, વેદીની પાસે આવીએ, પ્રાર્થનાનું જીવન આપણે જીવીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનને માટે. પ્રાર્થનામય જીવન હિજકિયા રાજાનું હતું અને રડીને પોકાર કર્યો. પ્રભુ, તમે પ્રાર્થના સાંભળી અને એના જીવનમાં 15 વર્ષનો વધારો થયો. એટલું જ નહીં, પણ પ્રભુ તમે વચન આપ્યું, દરેક શત્રુઓથી હું તારું રક્ષણ કરીશ. પ્રભુ, તમારા પરનો ભરોસો અને વિશ્વાસ અને પ્રાર્થના, પ્રભુ એ પ્રમાણે પ્રભુ અમે પણ તૈયાર થઈ જીવન જીવીએ. અમારા જીવન દ્વારા તમને માન અને મહિમા આપીએ. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.